કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 6ના દાખલા. ખૂબ જ મહત્ત્વના દાખલા છે, બરાબર છે. નીટની એક્ઝામમાં હોય કે JEEની એક્ઝામમાં હોય આ પ્રકારના જ દાખલાઓ પૂછવામાં આવે છે, બરાબર. તો આ બધા દાખલાઓને તમારે ધ્યાનથી સમજવાના છે, બરાબર. અને આ પ્રકારના જ દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાય છે. ચલો, તો હવે આપણે શરૂઆત કરીએ. લાસ્ટ એક્ઝામ્પલ આપણે 6.7 કરેલો, બરાબર. 6.7 અને 6.6 કરેલો છે આપણે. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો અહીંયા ઉપર તમને લિંક આપી દઈશ, બરાબર છે. તો એ તમે જોઈ લેજો. ચલો શરૂઆત કરીએ હવે 6.8થી. કાર એક્સિડન્ટ અથડામણને તાદશ્ય એટલે સિમ્યુલેશન કરવા માટે કારના ઉત્પાદક જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારનો અથડામણ કરે છે. કારના અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર સમસ્થિતિ ત્રિજ્યા લગાડેલા 6.25 × 10³ Nm/m સ્પ્રિંગની અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? સમજો કે એક કાર બનાવતી કંપની છે, બરાબર. એ કાર બનાવતી કંપની પોતાના કારનું અવલોકન કરવા માંગે છે કે એની કોઈ વસ્તુ સાથે અથડામણ થાય તો તે વસ્તુ પર એ મહત્તમ કેટલું બળ લગાવી શકે. એના માટે એમણે શું કરેલું છે? એના માટે એમણે એક મોટી સ્પ્રિંગ લગાવેલી છે આવી રીતે. અને એ સ્પ્રિંગ સાથે આ કારનું અથડામણ કરાવે છે, બરાબર છે. કાર એક સપાટી પર છે, લીસી સપાટી પર છે. અત્યારે કાર કેવા પ્રકારની સપાટી પર છે? લીસી સપાટી પર. અને આપણે માની લેવાનું છે ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય શું હોય? 0. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે જો કારને આપણે અથડામણ કરીએ, બરાબર, તો આ કાર સ્પ્રિંગને મહત્તમ કેટલું સંકોચન કરશે? સમજો કે જ્યારે કાર આ સ્થિતિમાં છે અને અથડામણ પછી કાર કંઈક આ સ્થિતિમાં આવી જાય. સમજો કાર કોઈક આ સ્થિતિમાં આવે, આવી જાય, બરાબર. અહીંયા આવી જાય. કાર આ સ્થિતિમાં આવે, સમજો. તો આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં, એટલે અહીંયાથી તમે વિચાર કરો તો અથડામણ પછી એ આટલું સંકોચન સ્પ્રિંગને કરી આપે છે. તો સ્પ્રિંગમાં થયેલું જે સંકોચન છે એ મહત્તમ, મેક્સિમમ લખેલું છે, મહત્તમ આપણે કેટલું સંકોચન કરાવી શકીએ. એના માટે આપણને અમુક વિગતો આપેલી છે. કારની ઝડપ આપેલી છે આપણને. કારની ઝડપ કેટલી આપેલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે. બીજી કઈ વસ્તુ આપેલી છે આપણને? કારનું વજન, બરાબર. કારનું વજન કેટલું આપેલું છે? 1000 kg. બીજી કોઈ વસ્તુ આપેલી છે આપણને? હા, સ્પ્રિંગ અચળાંક કે આપેલો છે આપણને. જે સ્પ્રિંગ ઉપયોગ કરીએ છીએ એ સ્પ્રિંગનો અચળાંક આપણને આપેલો છે કે. એ કેટલું આપેલું છે આપણને? 6.25 × 10³ Nm/m, બરાબર છે. તમે આ Nm/m લખો અથવા તો Nm લખો, બંને એક જ વસ્તુ છે, બરાબર છે. છેદનો અંશ ઉપર આવે તો આપણે માઇનસ લખવું પડે, બરાબર. આટલી વસ્તુઓ આપણને આપેલી છે. તો પાછી આટલી વસ્તુ આપણે અહીંયા લખી દઈએ. રકમ તમને સમજ પડી ગઈ હશે. તો આપણે સ્પ્રિંગનું સંકોચન શોધવાનું છે. મહત્તમ કેટલું સ્પ્રિંગ સંકોચન થાય છે તે આપણે શોધવાનું છે. ચલો, તો આપણે લખી દઈએ કઈ વસ્તુ. અહીંયા લખીએ ઉકેલ. ઉકેલ લખો ત્યારે તમારે સૌથી પહેલાં લખવાનું કઈ વસ્તુ તમને આપવામાં આવેલી છે. આકૃતિ હોય તો આકૃતિ બી દોરી દેવી એવી રીતે બાજુમાં, તમને ખ્યાલ આવે. K = 6.25 × 10³ Nm, બરાબર. બીજી કઈ વસ્તુ આપેલી છે આપણને? કારની ઝડપ એટલે વેલોસિટી ઓફ કાર, વેગ કેટલો આપેલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. અને 18 કિલોમીટર પ્રતિ કલાક એ SI એકમ નથી, તેથી આપણે આને સારામાં કન્વર્ટ કરવું પડશે SI. તો 18 કિલોમીટર પ્રતિ કલાકને જો
મીટર પર સેકન્ડમાં ફરવું હોય તો 5/18 વડે એને ગુણી નાખો તો શું બની જશે મીટર પર સેકન્ડ. એટલે 18 થી 18 કેન્સલ એટલે જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. એટલે એની ઝડપ આપેલી છે મીટર પર સેકન્ડમાં કેટલી 5 મીટર પર સેકન્ડ. બીજી વસ્તુ આપેલી છે ઘર્ષણ બળનું મૂલ્ય અહીંયા છે 0 એસી સપાટી છે તો બરાબર. આપણને ત્રીજી એક વસ્તુ કોઈ આપેલી છે કારનું વજન આપેલું છે. ચલો આપણે કારનું વજન કેટલું આપેલું છે આપણને 1000 kg. આટલી વિગતો આપેલી છે આપણને અને આપણને શોધવા શું કહે છે મહત્તમ સંકોચન XMની વેલ્યુ શોધો. ચલો તો હવે આપણે એક વસ્તુ વિચારીએ કે આના પાસે આ કાર પાસે જેટલી ગતિ ઉર્જા હશે તેટલી ગતિ ઉર્જાનું તે સ્થિતિ ઉર્જામાં એટલે પોટેન્શિયલ એનર્જીમાં તે રૂપાંતર કરશે બરાબર છે. અને જેટલી સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે એટલી જ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા રૂપાંતર થશે. તો તેથી આપણે આના માટે શું કરીશું પહેલે કારની ગતિ ઉર્જા કેટલી છે તે શોધી લઈશું બરાબર છે. પછી આપણે શું કરીશું આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીશું સ્પ્રિંગમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીશું. એનામાં તમને XMની સૂત્રમાં કિંમત મૂકશો એટલે સૂત્રની અંદર XM આવે છે એમાંથી તમે XMને કરતા બનાવો એટલે ત્યાંથી તમે મહત્તમ સંકોચન શોધી શકો. ખ્યાલ આવે છે તમને કેવી રીતે શું કરવાનું છે. સૌથી પહેલાં આપણે એક વાક્ય લખીએ કે કારની ગતિ ઉર્જાનું રૂપાંતર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થાય છે. એટલે કાર પાસે જેટલી ગતિ ઉર્જા છે એનું રૂપાંતર કોનામાં થઈ જાય છે સ્થિતિ ઉર્જામાં સ્પ્રિંગના. તેથી આપણે શું કરીએ કારની ગતિ ઉર્જા શોધી લઈએ. કારની ગતિ ઉર્જા એટલે 1/2 mv². 1/2 કિંમત મૂકી દો. એમ દળ કેટલું છે 1000 kg બરાબર છે. વેગ કેટલો આપેલો છે આપણને 5 મીટર પર સેકન્ડ તો 5નો વર્ગ. તો આને તમે કરશો તો 12500 જૂલ. અને જો તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે બીજી વસ્તુ આપણને શું શોધવાની છે બીજી વસ્તુ આપણે શોધવાની છે કે કારની આ જેટલી ગતિ ઉર્જા મળી આપણને કારની એ બધી કોનામાં સંગ્રહ પામશે સ્થિતિ ઉર્જામાં. તો તમે એક વાક્ય લખી શકો અહીંયા કે ગતિ ઉર્જા એ જ બની જશે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ જ બની જશે બરાબર. તો જે ગતિ ઉર્જા હશે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર હોય આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવેલું છે. એ શું છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર એ છે 1/2 k આ સ્પ્રિંગ અચળાંક છે XMનો વર્ગ. આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે બરાબર. તો આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાને આપણે જો 2 નંબર આપીએ તો આ જે કિંમત છે 12050 એ કિંમત આપણે ડાયરેક્ટલી અહીંયા મૂકી દઈએ. અહીંયા લખી દો સમીકરણ નંબર 1 પરથી ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ કેટલી આવેલી છે 12500 જૂલ. એટલે આ સમીકરણની અંદર આપણે શું કરી દીધી એની કિંમત મૂકી દઈશું એટલે અહીંયા શું આવી છે 12500 જૂલ. 1/2 કેની વેલ્યુ તમને આપેલી છે રકમમાં 6.25 × 10³ ન્યૂટન મીટર. XM તમારે શોધવાનું છે બરાબર છે. તો કરતાં બનાવો આના પરથી તો 12000 અહીંયાથી તમે 12500 XMને કરતાં બનાવો. આ બાજુ XM લખી દો તો તમને વધારે ખ્યાલ આવશે. આ બે આ બાજુ જશે સમજો 12500 × 2 આ ભાગાકારમાં 6.25 × 10³ બરાબર XMનો સ્ક્વેર. XMનો સ્ક્વેર શું આવી જશે અહીંયા XMનો સ્ક્વેર. હવે આ બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ બરાબરમાં છે તો આપણે આવી રીતે લખી શકીએ √12500 × 2 6.25 × 10³ બરાબર છે. હવે તમે આ બેનો ગુણાકાર કરો 6.25 વડે ભાગાકાર કરો તો એની જે વેલ્યુ મળશે તમને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો વર્ગમૂળમાં 4 એટલે એનો જવાબ આવશે XM ±
ટુ, અને આપણે માઇનસ ન લેતા એની સ્થાનાંતરને આપણે હંમેશા પ્લસ લઈએ છીએ. તો XM બરાબર 2 મીટર એનો જવાબ આવશે. XM બરાબર 2 મીટર. એટલે મહત્તમ જે આપણે શોધતા હતા, મહત્તમ સંકોચન 2 મીટર સુધી થશે. એટલે સ્પ્રિંગ આ મહત્તમ જે સંકોચન થાય છે અહીંયા એ કેટલું થાય છે? 2 મીટર સુધી થાય છે. બરાબર. તો આ કન્સેપ્ચ્યુઅલ દાખલો કેવી રીતે આપણે સોલ્વ કર્યો? સૌથી પહેલાં આપણે કારની ગતિ ઉર્જા શોધી લીધી. કારની ગતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. બરાબર. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા કરી દીધું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂક્યું, બધી કિંમતો આપણને આપી દીધેલી છે, એના પ્રમાણે આપણે મહત્તમ સંકોચનનું મૂલ્ય શોધી લીધું. ચલો, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એ 6.8ના બેઝ પર જ છે. એટલે 6.8નો દાખલો જો નહીં સમજ પડેલી હોય તો 6.9 ના પડશે, કેમ કે એમાં આપણે એક વસ્તુ ઉમેરેલી છે. બરાબર. ચલો, તો હવે 6.9 તરફ જઈએ. ચલો, ઉદાહરણ નંબર 6.9. તો ઉદાહરણ નંબર 6.9ની અંદર એજને એજ આકૃતિ છે. આ સમજો આ કાર જ છે. બરાબર. આ કાર છે અને એમાં તમને જે પેલે નિશ્ચિત સપાટી પર મૂકેલી એના જગ્યા હવે આપણે એક અલગ પ્રકારની સપાટી કે જેમાં ઘર્ષણ બળનું મૂલ્ય છે. એટલે આ ખળબચડી સપાટી છે પહેલાં કરતાં. તમને ન્યૂની વેલ્યુ આપી દેવામાં આવેલી છે ઘર્ષણાંકની. ન્યૂ એટલે શું? ઘર્ષણાંક. ન્યૂની વેલ્યુ આપી દીધેલી છે ઘર્ષણાંક 0.5. બરાબર છે. 0.5 તમને ઘર્ષણાંકનું મૂલ્ય આપવામાં આવેલું છે. બાકી બધી વસ્તુઓ સેમ છે. એટલે આગળનું જે ઉદાહરણ વાંચ્યું એમાં જે વસ્તુ કિંમત આપેલી કે એની કિંમત આપણે એ લેવાની છે 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર. બરાબર છે. બીજી વસ્તુ આપણને આપેલું દળ બરાબર 1000 kg લેવાનું છે કારનું. બીજી કોઈ વસ્તુ આપણને આપેલી આગળના ઉદાહરણની અંદર કે દળ આવી ગયું, ન્યૂ આવી ગયું, કે આવી ગયું. એની જે ગતિ લીધેલી આપણે વેગ, એનો વેગ પણ આપણે કેટલો લેવાનો છે? 5 મીટર પર સેકન્ડ. બાકી બધી વસ્તુઓ સેમ જ લેવાની છે જે આપણે આગળના દાખલામાં લીધેલી છે તે. હવે આપણે આના માટે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણવાનું છે. જે વસ્તુ આપણે પહેલાં માટે કરેલી મહત્તમ સંકોચન એ જ વસ્તુ આમાં માટે કરવાની છે. માત્ર આમાં એક વસ્તુ વધી જાય છે કે પહેલાંમાં લીસી સપાટી હતી અને આમાં ખળબચડી સપાટી છે. ચલો, તો હવે આમાં ઘર્ષણ બળ લાગે છે, તેથી આપણે વિચારવું પડશે કે એમાં કયા કયા પ્રકારના બળો લાગે છે. બરાબર છે. તો તમે વિચારી શકો કે જે કાર છે તે અંદરની તરફ, કાર જે છે તે અંદરની તરફ ગતિ કરે છે. વિચારો, અંદરની તરફ ગતિ કરે છે એટલે ઘર્ષણ બળ હંમેશા કારના ગતિના વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળને આપણે સ્મોલ f વડે દર્શાવીએ તો ઘર્ષણ બળ હંમેશા કારના વિરુદ્ધ દિશામાં લાગે. સમજો, તો આપણે ઘર્ષણ બળનું સૂત્ર મેળવીએ તો F = ન્યૂ × n. હવે બીજી વસ્તુ જો કે નોર્મલ ફોર્સ એટલે લંબ બળ ઉપરની તરફ લાગે છે અને mg વજન બળ નીચેની તરફ લાગે છે. આ mg અને n બરાબર હશે કેમ કે કાર જે ઉપર અથવા નીચે ગતિ કરતી નથી. તો તમે લખી શકો n = mg. બરાબર. આને જો સમીકરણ નંબર 1 આપો અને આને સમીકરણ નંબર 2 આપો તો તમે બીજું એક સમીકરણ લખી શકો F = ન્યૂ. આપણે F આપણે જરા ન્યૂ વ્યવસ્થિત લખીએ. F = ન્યૂ mg. બરાબર છે. ન્યૂ mg. તો આ દેખાય છે તમને? ન્યૂ mg લખેલું છે. કેવી રીતે આવ્યું? આ તમને ઘર્ષણ બળના કારણે લાગતું આ તરફ બળ છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આનો ઉપયોગ આપણે આગળ કરીશું. ચલો, હવે આપણે વિચારીએ કે આ સ્થિતિની અંદર કારની આપણે એની ગતિ ઉર્જા કેટલી હશે? ચલો, તો એની જો આપણે શરૂઆતની ગતિ ઉર્જા ગણીએ KI નો મતલબ થાય 1/2 mv². બરાબર.
ચલો તો આપણે પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv² આપણે લખી શકીએ. 1/2 mv² જો સમીકરણ નંબર 1 આપણે આપી દઈએ, બરાબર. ચલો, વેરી ગુડ. પછી જે આ ઘર્ષણ બળના કારણે આની ગતિ અવરોધાય છે, એટલે આ અંતિમ એનો જે વેગ થશે તે શૂન્ય થઈ જશે. તેથી એને જે અંતિમ ગતિ ઉર્જા હશે તે શૂન્ય થઈ જશે, બરાબર છે. કેમ કે ઘર્ષણ બળના કારણે આ કાર સ્ટોપ થઈ જવાની છે. તો એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2, બરાબર. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? સમીકરણ નંબર 2. હવે આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય બરાબર હોય છે. કરેલું કાર્ય, કુલ કાર્ય, એ આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં ભણી ગયા છે. તો આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને કરેલું કુલ કાર્યની સરખામણી કરીશું, બરાબર. હવે વિચારો કે કાર્યનું એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફારમાં તમે લખી શકો કે F - KI ઇઝ ઇક્વલ ટુ કુલ કાર્ય તમને મળશે. એક તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એટલે F વડે, અને બીજું સ્પ્રિંગ વડે કાર્ય થાય છે એટલે તમારું WS. અહીંયા લખી દો, WS એ શું છે? ઘર્ષણ બળ વડે થતું કાર્ય, બરાબર છે. અને WS એ શું છે? સ્પ્રિંગ વડે થતું કાર્ય, બરાબર. સ્પ્રિંગ વડે થતું કાર્ય અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય. હવે આમાં આપણે કિંમત મૂકતા જઈએ તો આમાં કિંમત આવી જશે તમારી 1/2. સોરી, અંતિમ ગતિ ઉર્જા તમારી 0 છે. તો અહીંયા અંતિમ ગતિ ઉર્જા શું આવી જશે? 0. ખ્યાલ આવે છે? અહીંયા 0 માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv², બરાબર છે. હવે આ બાજુ આવી જશે માઇનસ. શું લખીએ? માઇનસ 1/2 mv². અને આ બાજુને કંઈક અલગ પેનથી લખીએ, આ બાજુનો ભાગ. તો તમારો આવી જશે WF વત્તા WS. અહીંયા બી આવશે WF WS. હવે આપણે શું કરવાનું છે? આને જો સમીકરણ નંબર 1 આપી દઉં, આગળ આપેલું છે આપણે નંબર, ના, અહીંયા આપેલું છે એટલે એને સમીકરણ નંબર 3 આપવું પડશે. અને સમીકરણ નંબર જો 3 આપી દઉં તો આપણે WS અને WFની કિંમત અહીંયા બાજુમાં શોધી લઈએ, બરાબર છે. અને એ કિંમત આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ. ચલો, WF એટલે શું? ઘર્ષણ બળ વડે થતું કાર્ય. એટલે કાર્ય એટલે શું થાય? F.D થાય. હવે સમજો, તમે F × D × cos θ લખી શકો. જ્યાં થીટા F અને D વચ્ચેનો શું છે? F અને D વચ્ચેનો ખૂણો છે, બરાબર છે. F અને D વચ્ચેનો ખૂણો છે. તમને F એટલે ઘર્ષણ બળ વડેનું જે મૂલ્ય છે તે તમે શોધી લીધેલું છે. ઘર્ષણ બળ વડે કેટલું બળ લાગે છે? F = μmg, બરાબર છે. તો તમે ઘર્ષણ બળનું મૂલ્ય અહીંયાથી લખી શકો છો. શું લખી શકો? F = μmg. અહીંયા કારણ બતાવો તમે બાજુમાં, કેમ કે જે ઘર્ષણ બળ વડે થતું બળ લાગે છે એ કેટલું છે? μmg. બીજી એક વસ્તુ, સ્પ્રિંગના કારણે જે બ્લોક છે તે આ તરફ ગતિ કરે છે, બરાબર છે. એટલે સ્થાનાંતર આ દિશામાં થાય છે, બરાબર. અને ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. એટલે એમના બે વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે? 180 ડિગ્રી થાય. એટલે અહીંયા જે ખૂણો થીટા છે એ F અને D વચ્ચેનો છે. તો ઘર્ષણ બળ આ તરફ લાગે છે, સ્થાનાંતર આ તરફ થાય છે સ્પ્રિંગનું. એટલે એમને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બની જશે? 180. અને અહીંયા Dની જગ્યાએ આપણે સ્થાનાંતર કેટલું લેવાનું છે? આપણે સ્થાનાંતર XM જેટલું લેવાનું છે. તો અહીંયા તમારે બે વસ્તુ લખવી પડશે. થીટા બરાબર 180 અને સ્થાનાંતર બરાબર XM, મહત્તમ સંકોચન એ સ્થાનાંતર થશે. તો અહીંયા તમે WFની વેલ્યુ મેળવી લીધી. અને અહીંયા cos લખવું 180. તો અહીંયા તમે આગળ લખો WF = cos 180ની જે વેલ્યુ છે
એ -1 થાય તો -90 mg/m એ કારણ કે cos 180 બરાબર -1. ખ્યાલ આવ્યો તમને? તો એક વેલ્યુ આપણને મળી ગઈ આ સૂત્રમાં મૂકવા માટે, બરાબર. હવે બીજી વસ્તુ આપણે મેળવવી પડશે. બીજી કઈ વસ્તુ છે? કાર્ય. કોના વડે થતું કાર્ય? હવે કાર્ય એ સ્પ્રિંગ વડે થતું કાર્ય. એનું સૂત્ર તો આપણે થિયરીમાં ભણી ગયા છે. શું આવે એનું સૂત્ર? બોલો. એનું સૂત્ર આવે તો એનું સૂત્ર છે -k/2 xm². બરાબર. આ સૂત્ર કેવી રીતે આવ્યું? આપણે થિયરીમાં આપણે સાબિત કરેલું છે. તો આપણે આને સમીકરણ નંબર 4 કહી દઈએ અને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ. તમે અહીંયા લખો સમીકરણ નંબર 3માં સમીકરણ નંબર 4 અને 5ની કિંમત મૂકતા. સમીકરણ નંબર 3માં આપણે શું કરવાનું છે? સમીકરણ નંબર 4 અને 5ની કિંમત મૂકી દેવાની છે. અહીં જવાબ આવશે -1/2 mv², બરાબર છે, =WF ની કિંમત આવશે -90 mg/m, બરાબર છે. અહીંયા પછી આવશે તમારું -k/2 xm², બરાબર. હવે આને સાદું રૂપ આપીએ આપણે આગળ વધીએ. ચલો, હવે આખા પદને બંને બાજુ શું કરીએ? 2 વડે ગુણી નાખીએ. આખા પદને શું કરું છું મેં? બંને બાજુ 2 વડે ગુણ્યું. આ બાજુ બી 2 વડે ગુણી નાખું અને આ બાજુ બી 2 વડે ગુણું. ચલો, 2 વડે ગુણું તો આ પદ નીકળી જાય. અહીંયા બચે 2 કેન્સલ થાય એટલે અહીંયા બચે mv², બરાબર છે, -mv². આ બાજુ આવશે 2 વડે ગુણું આ પદને તો અહીંયા આવશે -290 mg/m અને આને 2 વડે ગુણું તો 2 કેન્સલ આના સાથે એટલે અહીંયા આવશે -k/xm². 2 વડે કેમ ગુણ્યું? આપણે બહુપદી બનાવવાનું છે એટલે. ચલો, હવે અને આ બંને પદને પેલી બાજુ લઈ જાઉં છું. આ પદને અને આ પદને બરાબરની પેલી બાજુ આ બાજુ લઈ જાઉં છું. તો અહીંયા kxm² એટલે અહીંયા આવશે પ્લસ. આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ kxm². ખ્યાલ આવે છે? અને આ પદ બી પેલી બાજુ છે તો આ બી શું થઈ જશે? +290 mg/m, બરાબર છે. આ પહેલેથી છે અહીંયા એટલે -mv² = 0. આ એક બહુપદી બની ગઈ. ખ્યાલ આવે છે? તો આ તમને જો કમ્પેર કરો તો ax² + bx + c = 0 જેવું પદ થઈ જાય, બરાબર. તો તમે એમાં એક વિગતો ઓળખી શકો અલગ અલગ. તમે જો આ જે પદ છે એ તમને એની વેલ્યુ આપે છે, a બરાબર k, બરાબર. તમે a બરાબર શું લખી શકો? અહીંયા a બરાબર તમે લખી શકો a બરાબર k, બરાબર છે. બીજી વસ્તુ અહીંયાથી તમે ધ્યાનથી જો તો આ xm વાળું પદ x છે તો બાકીનું જે બચેલું પદ છે તમારા માટે શું છે? b છે. તો b બરાબર શું થઈ જશે? 290 mg, બરાબર છે. અને આ આખું પદ તમારું c થઈ જશે. અહીંયા c = -mv². આટલી વિગત તમને આપવામાં આવેલી છે આ સમીકરણ પર. હવે તમે જો બહુપદીનો ઉકેલ શોધવા માંગતા હોય તો તમને ખબર છે શું આવે સૂત્ર? આપણે બહુપદીનો ઉકેલ કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ -b ± √b² - 4ac/2a, બરાબર. તો આમાં કિંમત હવે તમારે મૂકતા જવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. એટલે આની અંદર તમે એની કિંમત મૂકો, બીની કિંમત મૂકો એટલે તમને જવાબ મળતા જશે, બરાબર. ચલો, તો આપણે મૂકીએ. એની કિંમત આપણા પાસે છે, પછી મૂકીએ. પહેલાં તો બીની મૂકવાની છે તો 290, બરાબર છે. આ માઇનસ છે તો પહેલાંથી માઇનસ મૂકજો 290 mg, બરાબર છે, ±
અંડર રૂટ અહીંયા મૂકશો બી સ્ક્વેરની કિંમત એટલે 2 ન્યૂ mgનો સ્ક્વેર માઇનસ અહીંયા 4ac છે તો 4a એની કિંમત શું છે કે અને સીની કિંમત શું છે આપણા પાસે m માઇનસ mv સ્ક્વેર બરાબર છે આખી કિંમત છે અને નીચે તમે મૂકી દો 2a ની જગ્યાએ 2k. ચલો હવે આગળ વધીએ. ચલો આનો આ પદની અંદર -2 ન્યૂ mg બરાબર છે પ્લસ ઓર માઇનસ બરાબર પ્લસ ઓર માઇનસ અહીંયા તમે આનામાંથી આના વર્ગ કરી નાખો એટલે અહીંયા છે 2નો વર્ગ શું થઈ જાય 4 ન્યૂ સ્ક્વેર m સ્ક્વેર g સ્ક્વેર માઇનસ 4k બરાબર છે અહીંયા થશે -4k mv સ્ક્વેર. અહીંયા જો તમે માઇનસ એક મિનિટ અહીંયા તમે માઇનસ પ્લસ કરી દો એટલે અહીંયા આવશે mv સ્ક્વેર બરાબર છે અને અહીંયાથી છેદમાં 2k બરાબર છે. હવે આ જે 4 છે અહીંયા બી 4 છે વર્ગમૂળમાંથી બહાર નીકળશે એટલે શું આવી જશે 2. ચલો જરા પેન બદલો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા 4 છે અહીંયા બી 4 છે જો એને બંને વર્ગમૂળમાંથી બહાર કાઢો એટલે 4નું વર્ગમૂળ બહાર નીકળશે એટલે 2. અહીંયા આવશે -2 ન્યૂ mg પ્લસ ઓર માઇનસ આ 4 બહાર નીકળી જશે તો અહીંયા શું આવી જશે 2 અને અંદર શું બચશે બોલો ન્યૂ 0 સ્ક્વેર m સ્ક્વેર g સ્ક્વેર પ્લસ કે mv સ્ક્વેર ના છેદમાં શું આવશે બોલો 2k. હવે આ જો 2 અહીંયા પણ છે 2 અહીંયા પણ છે 2 અહીંયા પણ છે તો આમાંથી ઉપરના પદમાંથી કોમન એટલે કેન્સલ ઉપર નીચે ખ્યાલ આવે છે. ચલો હવે આપણે લખીએ આગળ માઇનસ ન્યૂ mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ન્યૂ 0 સ્ક્વેર m સ્ક્વેર g સ્ક્વેર પ્લસ કે mv સ્ક્વેર ના છેદમાં k બરાબર છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે આમાં તમને દેખાય છે કે બધી કિંમતો આપણે આમાં લખી શકીએ છીએ. આમાં આપણે શું કરીએ છીએ બધી કિંમતો લખી શકીએ છીએ. અહીંયા તમને ડેલ્ટા શોધી રહ્યા છો. અહીંયા તમને ન્યૂની કિંમત ખબર છે બોલો કેટલી છે 6.25 × 10³ ન્યૂટન પર મીટર. એમની કિંમત તમને આપેલી છે 1000 kg બરાબર. જીની કિંમત તમારે 10 લઈ લેવાની છે મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે. બીજી કોઈ વસ્તુ છે આમાં વેગ તમને આપેલો છે 5 મીટર પર સેકન્ડ બરાબર. બધી વસ્તુઓની કિંમત તમારે મૂકવાની છે અને એક વખત પ્લસ અને એક વખત માઇનસ તમારે લઈ લેવાનું છે. એટલે આ બધી કિંમતો અહીંયા મૂકી દો તો તમે અહીંયા આવી રીતે મૂકી શકશો -6.25 × 10³ બરાબર છે. એમ એટલે તમને 1000 kg જી એટલે તમારે 10 લેવાનું છે પ્લસ ઓર માઇનસ બરાબર. તો અહીંયા આવશે ન્યૂની કિંમત 6.25 × 10³ નો અહીંયા વર્ગ અહીંયા 1000નો વર્ગ બરાબર છે. પછી જી એટલે 10નો વર્ગ પછી કે એટલે પાછું 6.25 × 10³ બરાબર છે. પછી એમ એટલે પાછા 1000 અને પછી ગુણાકારમાં 20² એટલે 5નો વર્ગ અને છેદમાં તમને કેની વેલ્યુ એટલે 6.25 ગુણ્યા તમારે અહીંયા ન્યૂની કિંમત છે તો ન્યૂની કિંમત અહીંયા 6.25ની ન્યૂની કિંમત રકમમાં આપેલી છે જોઈ લઈએ રકમમાં શું આપેલી છે ન્યૂની કિંમત એ મૂકવાની છે તમારે 6.25ની હા 0.5 એટલે અહીંયા તમારે અહીંયા 0.5 મૂકવાનું છે ન્યૂની કિંમત એ જરા ધ્યાન આપજો 0.5 ન્યૂ છે ત્યાં 0.5 અને ત્યાં કે છે ત્યાં 6.25 × 10³ આટલી કિંમતો મૂક્યા પછી તમારે શું કરવાનું છે હવે એક વખત આખી ગણતરી કરવાની છે અહીંયા પ્લસ લઈને આખી ગણતરી કરો પ્લસ લઈને એટલે તમને એક xmની કિંમત મળશે બરાબર છે. એક વખત તમે ગણતરી કરો માઇનસ લઈને એટલે બીજી xmની કિંમત મળશે બરાબર છે. એક વખત તમને માઇનસમાં કદાચ જવાબ આવશે અને એક વખત પ્લસમાં જવાબ આવશે.
તો એ તમે ગણતરી તમારે કેલ્ક્યુલેટરમાં કરવાની રહેશે. તમે જો આની ગણતરી કરશો તો તમને જો પ્લસ લઈને કરશો તો આ મળશે અને માઇનસ લઈને કરશો તો આ મળશે. તો તમારો જે જવાબ આવશે એ તમારો આવશે જે સંકોચન થાય છે, માઇનસમાં નથી લખવાનું તમારે, એટલે જવાબ તમારો જે આવશે x = 1.36 મીટર. તો મહત્તમ આમાં જે સંકોચન થશે એ કેટલું થશે? 1.36 મીટર. તો તમારો આખો દાખલો છે આવી રીતે જોઈ શકો છો તમે. આ સ્થિતિમાં તમારે આ રીતે દાખલો ગણવાનો છે. ખ્યાલ આવી ગયો હશે? એક વખતમાં જો નહીં ખ્યાલ આવે તો 2 થી 3 વખત જો. બરાબર છે. યુટ્યુબ પર મુકાઈ જશે તમને આ લેક્ચર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા પર આવીએ. હલો, ચલો આ દાખલો આપણે ગણી રાખેલો છે. બરાબર, તો કે તમારો સમય બચે. બરાબર છે. આપણે દાખલા ગણીએ છીએ સાથે સાથે તો સમય થોડો વધારે લાગી જાય છે, એટલે મેં તમને પહેલેથી ગણી નાખ્યું અને પછી તમને ફટાફટ સમજાવી દઉં છું. ચલો, આપણને શું કહે છે? મહત્તમ 1800 kg લિફ્ટ. એક લિફ્ટ છે અને એક મુસાફર છે એના અંદર. બરાબર છે. આ લિફ્ટ છે બોક્સવાળી અને અંદર એક મુસાફર છે. બંનેનું જે વજન છે લિફ્ટ વત્તા મુસાફરનું એ કેટલું છે? 1800 kg. સહન કરી શકે એવી લિફ્ટમાં 2 મીટર પ્રતિ અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. તો આ લિફ્ટ ઉપરની તરફ જાય છે. કેટલા વેગથી? 2 મીટર પર સેકન્ડની તરફ, એટલે ઉપરની તરફે લિફ્ટ ગતિ કરે છે. બરાબર છે. ચલો, બીજું શું આપેલું છે આપણને? વિરુદ્ધ દિશામાં લાગતું ગતિબળ, એટલે કે એના વિરુદ્ધ દિશામાં લિફ્ટ ઉપર જાય છે, એના વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. એનું મૂલ્ય તમને 4000 ન્યૂટન આપી દેવામાં આવેલું છે. તો હવે મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં શોધો. એટલે આ જે લિફ્ટ છે એ લિફ્ટને તમે મોટરમાં કેટલો મોટર લગાવેલું છે ને લિફ્ટને ઉપર લઈ જવા માટે, તો મોટરમાં ઓછામાં ઓછો કેટલો પાવર આપો કે એ આ જે ઘર્ષણ બળ છે 4000 ન્યૂટન અને નીચે જે બળ mg લાગે છે તે એનો વિરોધ કરીને ઉપરની તરફ ગતિ કરે. તો બરાબર, તો એટલું તમારે શોધવાનું છે. એના માટે તમે કેટલા એચપીની મોટર લગાવવો. બરાબર, સમજો. હવે એના માટે તમે વિચારો કે નીચેની તરફ કેટલા બળ. સમજો આ લિફ્ટ છે, નીચેની તરફ એક બળ લાગે છે ઘર્ષણ બળ. બરાબર છે. બીજું બળ લાગે છે mg. તો નીચેની તરફ કુલ લાગતું બળ બંને નીચે જ લાગે છે, mg પણ નીચે લાગે છે અને ઘર્ષણ બળ પણ નીચેની તરફ લાગે છે. તમે એક જ દિશામાં છે તો ડાયરેક્ટ સરવાળો કરી શકો. તો ઘર્ષણ બળ વત્તા mg એટલે 4000 ન્યૂટન ઘર્ષણ બળ છે. એ દળ કેટલું છે? 1800. જીની વેલ્યુ આપણે કેટલી લીધેલી છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તો 1800 × 10 એટલે 18000 વત્તા 4000 એટલે કેટલા થઈ જાય? 22000 ન્યૂટન. નીચેની તરફ કેટલું બળ લાગે છે? નીચેની તરફ લિફ્ટને નીચેની તરફ 22000 ન્યૂટનનું બળ લાગે છે. તો આપણે જો એને ઉપર લઈ જવી હોય તો કમસે કમ 22000 ન્યૂટન તો ઉપર લગાવવું જ પડે, તો જે ઉપર જાય મિનિમમ લઘુત્તમ. તો 22000 ન્યૂટન લગાવવા માટે આપણે કેટલા પાવરની જરૂર પડે તે ગણવાનું છે. તો સમજો પાવરનું સૂત્ર તમે આ ભણી ગયા છો. પાવરની જ્યારે આપણે થિયરી ભણેલા ત્યારે F × V. તો F.V ને તમે FV cos θ લખી શકો. હવે તમે વિચારો કે તમે લિફ્ટને ઉપર લઈ જવા માંગો છો. લિફ્ટને તમે ક્યાં લઈ જવા માંગો છો? ઉપર લઈ જવા માંગો છો. તો બળ તમે ક્યાં લગાવશો? આના વિરુદ્ધ દિશામાં. એટલે બળ તમારે જો ઉપર લઈ જવું તો ઉપર નીચે તો બળ લાગે જ છે. 22000 ન્યૂટનનું બળ તો નીચે લાગે જ છે. તો જો ઉપર લઈ જવું તો એને વિરુદ્ધ દિશામાં બળ લગાવવું પડે. અને લિફ્ટની ગતિ બી ઉપરની તરફ થાય, એટલે બળ અને વેગની દિશા એક જ થઈ જાય. તો થીટા શું થઈ જાય? 0. ખ્યાલ આવે છે? તો અહીંયા થીટા એટલે 0 લેવામાં આવેલો છે. તો F થીટા અહીંયા F થીટા cos 0 = 1. એટલે થીટાની કિંમત તમે 0 મૂકો એટલે cos 0 થઈ જાય અને cos 0ની વેલ્યુ તમારે શું લઈ જાય? 1. એટલે આખા પદની બરાબર શું લખાઈ જાય છે? 1. આ જે પદ છે એટલે 1 એટલે આપણે લખતા નથી. એટલે હવે બળનું મૂલ્ય તમારે 22000 ન્યૂટન. પછી બીજું વેગ તમને આપેલો છે 2 મીટર પર સેકન્ડ, એટલે તમારો ગુણાકાર કરો તો 44000 વોટ પાવરની મોટર તમારા પાસે હોવી જોઈએ. અને સાથે સાથે આપણને પૂછે છે કે એચપીમાં ગણીને આપો. તો 1 વોટ બરાબર 746 HP. બરાબર, તો 44000 વોટ બરાબર કેટલા HP?
તો તમે 44,746 વડે ભાગી નાખો તો લગભગ 59 એટલે 58 પોઈન્ટ સમથિંગ મળશે તમને. તમે એપ્રોક્સિમેટલી 59 HP તમે જો મોટર લગાવો તો તમે આ બે વ્યક્તિને ઉપરની તરફ 2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરાવી શકો છો. અહીંયા તમારો દાખલો નંબર 6.11 પૂરો થાય છે. હવે 2 દાખલાઓ બચેલા છે, એ 2 દાખલાઓ આપણે કરીશું. બરાબર છે. 6.12 અને 6.13 અને એના સાથે સાથે આપણે ચેપ્ટર નંબર 7 પછી કરીશું. ચેપ્ટર નંબર 8 ચાલુ કરી દઈશું, કેમ કે એ નાનું ચેપ્ટર છે, ઝડપથી પૂરું થઈ જશે. બરાબર. ચેપ્ટર નંબર 7 થોડું મોટું છે અને એને પછી આપણે ચાલુ કરીશું, એટલે ચેપ્ટર નંબર 8 પર આવી જઈશું. બરાબર. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે.